છેલ્લા દિવસે જબરજસ્ત હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચી ગયો. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ગુજરાતના વિવિધ શહેરોમાં રાજકીય ગરમાવો પોતાના શિખરે જોવા મળ્યો. ટિકિટ વહેંચણીથી લઈને પક્ષપલટા અને બળવા સુધીના હાઈ વોલ્ટેજ ડ્રામાએ રાજકારણમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. આજના દિવસમાં શું થયું છે, શું હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ. સૌથી પહેલા વાત કરીએ સુરેન્દ્રનગરની. અહીં રાજકારણમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. એક સમય સુધી ભાજપ પર આકરા પ્રહાર કરતા રાજુ કરપડા હવે ભાજપના જ ઉમેદવાર બનીને મેદાનમાં ઉતર્યા છે. આમ આદમી પાર્ટી છોડીને થોડા દિવસ પહેલા જ ભાજપમાં જોડાયેલા કરપડાને પાર્ટીએ તરત જ ટિકિટ આપી દીધી. મૂળી 2 બેઠક માટે કરપડાએ પોતાના ટેકેદારોના જંગી સમર્થન સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું અને જીતનો દાવો કર્યો. મૂળી તાલુકાની મૂળી 2 જિલ્લા પંચાયત સીટ પરથી જે પાર્ટીએ મારા પર ભરોસો મૂક્યો છે, તો આવનાર દિવસોની અંદર ખરેખર ખેડૂતો પોતે આ ચૂંટણી લડતા હોય એવો માહોલ આજે જોવા મળ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને રાજુ કરપડા, ખરેખર રાજુ કરપડા ઉમેદવાર છે, ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પરથી લડે છે. એનાથી વિશેષ એ છે કે આ વિસ્તારનો ખેડૂત સ્વયંભૂ પોતે ખેડૂત ઉમેદવાર હોય એવો માહોલ જોવા મળ્યો છે. અને મોટા ભાગના દરેક ગામડાઓમાંથી ખેડૂતો અને ખેડૂત આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ખાસ કરીને આવનાર સમયમાં જ્યારે પરિણામ મળશે ત્યારે ખેડૂતોની તાકાત જોવા મળશે. વાત રાજકોટની, તો અહીં રાજકારણમાં નાટકીય વળાંક આવ્યો. રાજકોટ કોર્પોરેશનના વોર્ડ નંબર 15માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ ચાવડાએ પોતાનું મેન્ડેટ જ ફાડી નાખ્યું અને સીધું કોંગ્રેસના ઉમેદવાર વર્ષામ સાગઠિયાને સમર્થન જાહેર કર્યું. આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, આમ આદમી પાર્ટીનો મેન્ડેટ ફાડી નાખ્યો અને આમ આદમી પાર્ટીનું એ જે છે એ શું કૌભાંડ છે એ કેવું કરી રહ્યા છે એના માટે. ના, અમારું નથી ફાડ્યું, આમ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાનું મેન્ડેટ ફાડી રહ્યા ગયા. પ્રકાશ ચાવડાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસના મતો કાપવા માટે કામ કરી રહી છે અને તેનો ફાયદો ભાજપને થઈ રહ્યો છે. ટોપ લીડરશીપે પોતપોતાની રીતે લાગતા વળગતાઓને ટિકિટ આપી અને પક્ષને જીતાડવા માટે નહીં, પણ અંદરખાને આંતરિક રીતે ભાજપને મદદ થતી હોય એવું પ્રત્યક્ષ દેખાય આવે. બાકી તો અમે એમ કહીએ છીએ કે ભાઈ તમે ખરેખર ભાજપને હરાવી છે તો પછી તમે જ્યાં કોંગ્રેસના મતો છે, જ્યાં કોંગ્રેસના મતદાનો મળે છે, ત્યાં તમે ભાજપને આંતરિક રીતે મદદ કરી રહ્યા છો. પરંતુ રાજકીય ગલિયારામાં ચર્ચાઓ એ પણ ચાલી રહી છે કે વર્ષામ સાગઠિયાએ જ ચાવડાને આપમાં ઉમેદવારી અપાવી હતી. હવે વાત અમદાવાદની. બહેરામપુરા વોર્ડમાં પણ રાજકીય ઘમાસાણ જોવા મળ્યું. કોંગ્રેસના ઉમેદવાર તસ્નીમ તિમિરજી પોલીસ જાપ્તા સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા, પરંતુ છેલ્લી ક્ષણે પાર્ટીએ તેમને મેન્ડેટ આપવાનું ટાળ્યું અને કમરુદ્દીન પઠાણને ઉમેદવાર જાહેર કર્યો. મારે પહેલાં હું એમઆઈએમમાંથી લડ્યો હતો ઇલેક્શન. 11,753 વોટ લાવ્યો હતો. તિરમીજી સાહેબ મારી સામે જ હતા કે થોડા વોટથી જીત્યા હતા. હવે કોંગ્રેસે મને કોંગ્રેસમાં લીધું છે, એમાં મેં છોડી દીધી. એમાં એમ છોડવાનું કારણ એક જ છે કે બી ટીમ છે, એ બીજેપીની બી ટીમ છે. આમાં એવું છે કે હું 24 કલાક થયા છે હું કોંગ્રેસમાં આવ્યો છું. હવે મારા પહેલાં કયા ધારાસભ્ય હતો એ હું જાણતો નથી. હા, આજ પછી જે થશે એ હું તમારી વાતને ધ્યાનમાં રાખીશ. ટિકિટ કપાતા જ તિમિરજીનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો. તેમણે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો કે એક ધારાસભ્યએ તેમના વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે અને હવે તેઓએ ધારાસભ્યને જોઈ લેશે એવી ચેતવણી પણ આપી. ધારાસભ્યનો ઉમેદવાર જીતી શકે એવી રીતે કરવામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ ગુજરાતના રાજકારણમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. પક્ષપલટા, બળવો અને આક્ષેપોની વચ્ચે હવે ચૂંટણીનો જંગ વધુ રસપ્રદ બની ગયો છે. હવે જોવાનું એ રહેશે કે મતદારો આ રાજકીય ફેરફારોને કેવી રીતે સ્વીકારે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.